જિલ્લા માહિતી કચેરી મહેસાણા દ્વારા ગામ સાંથલમાં પ્રવેશ મહોત્સવ નિમિત્તે ભવાઈ પ્રોગ્રામ આપવામાં આવેલ છે. તો આપ લોકો આ ભવાઈ નિહાળો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. અવશ્ય કરજો. ગામ સાંથલ ભવાઈ. સરસ્વતી માતા કી. અમે લોકો જિલ્લા માહિતી કચેરી મહેસાણા દ્વારા આવ્યા છીએ. આજે પ્રવેશ મહોત્સવ ચાલે છે. એ નિમિત્તે અમને સરકારશ્રી તરફથી જિલ્લા માહિતી કચેરી મહેસાણા દ્વારા પ્રોગ્રામ આપવામાં આવેલો છે. આયુષ્માન ભારત, આયુષ્માન ભારત યોજના, પીએમ સૂર્ય ઘર યોજના, પીએમ સ્વનિધિ યોજના, લખપતિ દાદી યોજના, તેમજ બીબીજી રામજી યોજના અને બેંકેબલ દરેક યોજનાનો લાભ લેવો જોઈએ. સરકારશ્રી તરફથી બેટી બચાવો બેટી ભણાવો, શાળામાં આરોગ્યની તપાસ પણ કરાવવી જોઈએ. કૃષિ વિકાસ, કન્યા કેળવણી, જળ બચાવ અને મકાન સહાય યોજના જેવી સરકારશ્રીની જે યોજનાનો લાભ આપણે સૌએ લેવો જોઈએ. આ અમારો ભવાઈ પ્રોગ્રામ તમે નિહાળો. આજે રંગલી શું કહેવા માંગે છે એ પણ પૂછો. રંગલો ચૂકવું તમારે ભણવું છે ને, તો અમે એકનું ગીત લઈને આવ્યા છીએ. અરે આ રીતે ભણવાની લોટે મારા ભાઈઓ સંસાર તરવો છે.
એટલા વર્ષે તો કોઈ ન આપે. ત્યારે મોટી ઉંમર એટલે દીકરી 18 વર્ષની હોય અને દીકરો 21 વર્ષનો હોય. આ પરણવાની ઉંમર કહેવાય. બાકી એનાથી ઓછી ઉંમરે લગ્ન થાય તો બાળ લગ્નનો ગુનો અને લાગુ શું બને? પોલીસ પકડી જાય. અહીંયા પોલીસો આયા છે સાહેબ. હા. આ ઉંમરે જો લગ્ન કરે તો એમને શિક્ષા થવી જોઈએ. બરાબર. એટલા વર્ષે લગ્ન થવા જોઈએ નહીં. છોગર ચાર તમે અન્ના ભરો ભંડાર મારા ભાઈઓ સંસાર કરવો છે લગે. આપણો દેશ એટલે ખેતી પ્રધાન દેશ છે, તો આપણે ખેતી કરવી જોઈએ અને આપણે આપણી દેશની જે આવક છે ખેતીમાંથી થાય છે, તો આપણે ખેડૂત લોકોના છોકરા જે હોય ખેતીમાં તમારે પણ સાથ સહકાર આપવો જોઈએ. અરે પોચડ પોચ તમે કોઈ ના લેશો લોચ મારા ભાઈઓ સંસાર કરવો છે રંગલી. આ લોજ ભારત દેશમાં લોજ લેવાય એ ખરેખર આપણે જ નથી. આપણે આપણા બાળકને ભણાવી અને ઉપરથી લોજ આપીને નોકરી લેવડાવીએ છીએ, તો લોજ આપવી જોઈએ નહીં. તમે સારું ભણો, સારા ટકાવારી લાવો, આગળ વધો અને નોકરી મેળવો, એટલે લોજ આપવી જોઈએ નહીં. સગળ છો આ શું કહે છે? સગળ છો તમે હળી મળીને રહ્યો મારા ભાઈઓ સંસાર કરવો છે આપણા ભારત દેશમાં બધી પ્રજા રહે છે, બધી જાતના, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આ દરેક લોકો રહે છે અને બધાને આ સગું શું કહેવા માંગે છે? બધા હળી મળીને રહ્યો. તો આપણે કોઈનાથી વિશ્વાસ કરવો જોઈએ નહીં. સાતડ સાત ભીડસેડિયાને મારો લાત મારા ભાઈઓ સંસાર કરવો છે જો આ ભીડસેડ એટલે આપણા ભારત દેશમાં ભીડસેડ બહુ થાય છે. દરેક વસ્તુમાં અત્યારે અત્યારે દરેક વસ્તુમાં જીરાનું જે વરિયાળીનું જીરું બની જાય, બરાબર. જે ભાવે આપણે ઘઉં લેવા જઈએ તો અંદર પણ ભેળસેળ હોય છે, મરચું લેવા દો તો મરચામાં પણ ભેળસેળ થાય છે. એટલે આપણે ભેળસેળ જે કરતું હોય તેને લોકોના સરકારના હવાલે કરવા જોઈએ. આઠળ આઠ વૃક્ષ વાવી કરો ઠાઠ મારા ભાઈઓ સંસાર કરવો છે બાળકોએ દરેકે વિચારવું જોઈએ. આજે તમે નાના છો, એક વૃક્ષ વાવો અને એને પાણી પાછો, એ મોટું થશે, તમે પણ વધશો અને તમારું ઝાડ મોટું થાય એટલે આપણો વૃક્ષ હશે તો વરસાદ આવે. એટલે વૃક્ષોને વાવવા જોઈએ. નવળ નવ નાની બચત કરો સૌ મારા ભાઈઓ સંસાર કરવો છે જુઓ બાળકો, નાની બચત એટલે તમારા મા બાપને કહેવાનું અને ગલ્લો લાવી દેવાનો. તમને જે કોઈ પૈસા મળે, કોઈ આપે મહેમાન, તો એ ગલ્લામાં નાખવાના. નાની બચત થશે, તમે ભરણવા જેટલા કરશો ને એટલે તમને લાખ રૂપિયા મળી જાય, બરાબર. તમે ભેગા કરો, પેલું શું કહેવાય, કુરકુરિયા કહો છો? નહીં. કુરકુરિયા ખાઓ? કેટલા લોકો ખાય છે કુરકુરિયા? હા, હાથ અંદર કરજો, હું જોઉં. સરસ સરસ સરસ. હલો, હવે આ કુરકુરિયા નહીં ખાવાના, રોગ થાય. કુરકુરિયા ખાવાના નહીં.
અને તમે બચત કરશો તો તમારા લગ્ન થાય ને એ વખતે તમારા મા બાપને કહેવાનું મારી આટલી બચત છે તો તમે એટલે હવે કુકુરિયા ખાવાના નહીં, રોગ થાય, કેન્સર થાય. પછી બીડી કોઈ પીવો છો? પીવા બીડી તો વ્યસન કરવું જોઈએ નહીં. કોઈ વ્યસન કરતો હોય તો તમારે સલાહ આપવાની ભાઈ તમારો કાળજો બગડી જશે, કેન્સર થશે. તો આપણે આ લોકોને તમે નાના બાળકો સહકાર આપો, તમે પણ પ્રચાર કરી શકો કે આ બધું નકામું છે. અને જે પૈસા બચે અમારી જે લેસન આપવાનું હોય, નોટબુક જોઈતી હોય, પેનો જોઈતી હોય એ લાવો અને આગળ વધો. એકડે મીંડે 10, એકડે મીંડે શું થાય? અને સરકારે એમ કહે છે એક બાળક બસ મારા ભાઈઓ સંસાર કરવો છે. ભારત માતા કી. હવે જે આપણે આ 1 થી 10 સુધીનું જે કહ્યું એ પાલન કરવાનું. બરાબર? તમારી જો પ્રતિજ્ઞા લેતા છે કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, તો અરે આપણે હળીમળીને રહેવું જોઈએ. રંગલી અત્યારે સરકારની ઘણી બધી યોજનાઓ છે. જેના મા બાપ થઈ ગયા હોય, બાળક એકલું હોય તો એમને પાલક માતા પિતા તરીકે 4,000 રૂપિયા રોજ મહિને આપવામાં આવે છે. જેનો બાળકનો માતા પિતા ના હોય અને બાળક માતા પિતા તરીકેનું ફોર્મ ભરાતું હોય તો તમારો સાથ આપી અને બાળકો ભણે ને તો સુધી એમને પૈસા મળતા હોય. હું પણ એક કામ કરું. પછી જેના મકાનો પડી જાય એવા હોય, તિરાડો પડી હોય તો સરકાર દ્વારા 1,80,000 આપવામાં આવે છે. એમાં ડૉક્ટર આંબેડકર આવાસ યોજના અને ઇન્દિરા આવાસ યોજના તેમજ જવાહર નહેરુ યોજના પણ ચાલુ છે. એમાં 1,80,000 રૂપિયા આપવામાં આવે છે. તેમજ મજૂરી પેટે 20,000 પણ આપવામાં આવે છે. જેના પતિ મરી ગયા હોય અને વિધવા બેન થયા હોય તો એમને દર મહિને 1200 રૂપિયા આપવામાં આવે છે. સરકારે ભાઈ રંગલી આ જાહેરમાં સરકાર જવાનું સરકાર ના પાડે છે. સાચી વાત છે. તો શું થાય? શું થાય? બેન બેટીની આબરૂ જાય અને બેનની બેટીની આબરૂ જાય ના જાય તેના માટેથી આપણે ઘર શૌચાલય બનાવવું જોઈએ. જો તમે શૌચાલય બનાવો તો તમને સરકાર તરફથી 12,000 રૂપિયા મળે છે. તો આપણે એ પણ લાભ લેવો જોઈએ. ખેતી પ્રધાન દેશ છે તો બિયારણ પણ સારું વાપરવું જોઈએ, પછી નિંદામણ નાશ કરવો જોઈએ અને ખેતી માટે ટાઈમસર પાણી આપવું જોઈએ. તો આ બધું તમે તમારા મા બાપને કહી શકો છો. અત્યારે આયા નથી, વાલી વારંવાર આવ્યા હોય તો આ પણ ધ્યાન લેજો. બાળકોને ભણવા મોકલો ત્યારે સ્વચ્છ કપડો, સ્કૂલનો યુનિફોર્મ હોવો જોઈએ. નખ મોટા આપણે તમને વગરના નખ વધેલા હોવા જોઈએ. વધેલા ના હોવા જોઈએ. હા? દર અઠવાડિયે નખ બધું કાપીને સ્વચ્છ થઈને સ્કૂલમાં આવવું. અને જો બાળકોને આ નખ કટિંગ કરશો, નખ ના કટિંગ કરો, મેલ ભરાય અને તમે ખાંસી તો શું થાય? રોગ. એટલે આપણે રોગથી બચવું જોઈએ. સ્કૂલમાં પણ તમારે આરોગ્ય કેમ્પ રાખવા જોઈએ. બાળકોના ડૉક્ટરનું હર કોઈ નિદાન કરાવવું જોઈએ. તો અમારા આરોગ્યનું કહેવું એવું છે કે બાળકોને સ્વચ્છ થઈને આપવું જોઈએ. બરાબર? ઘેરથી સારા કપડાં, આચરણનું છે ત્યારે પણ વહેલું હોવું જોઈએ નહીં. બરાબર? વહેલું પહેરો તો રોગ થાય. બરાબર? અમારે રમણી હવે એક ઉતારવા